આજે તો ભાઈ કાલે આપણો બ્લોગ નથી આવ્યો, કારણ કે આપણે કાલે કાંઈ બ્લોગ શૂટ કર્યો હતો નહીં કાંઈ, એટલા માટે. બાકી જઈ રહ્યા છીએ ઓફિસ તરફ. અને ભાઈ હમણાં તહેવારની સિઝન ચાલુ થાય છે ભાઈ. આપણે રસ્તામાં જોઈએ તો આપણે દશામાની મૂર્તિ આવી ગઈ હતી. હવે થોડાક સમય પછી લગભગ ગણપતિ દાદાની મૂર્તિ આવી જશે, પછી આવી જશે કાનુડાની સાતમ આઠમ આવી જશે. એટલે હમણાં તહેવારની સિઝન ચાલુ, એટલે ભાઈ દિવાળી કેમ આવશે ને ખબર નહીં પડે ભાઈ. અને ઓણ દિવાળી તો ભાઈ કઈ રીતે આવી ગઈ ની ખબર નથી પડી કાંઈ, કારણ કે ફટાફટ દિવાળી આવી ગયેલા છે. હજી હમણાં દિવાળી ગઈ છે ને હવે 2 મહિના રહ્યા દિવાળીને ખાલી. ધંધા પાણીમાં કાંઈ છે નહીં. જોકે અમારે તો સમજો ને, હું શીખો ને તેદુનો આ સ્ટોક માર્કેટની અંદર ત્યારને ખરાબમાં ખરાબ સમય હોય ને તો અત્યારે છે ભાઈ. સાવ એકદમ 100 રૂપિયા લેવા હોય ને તોય વિચાર કરવો પડે 100 રૂપિયા ક્યાંથી આવશે ને એમ. એટલો ખરાબ સમય હાલે છે અત્યારે સ્ટોક માર્કેટમાં. મતલબ વોલાટિલિટી ઇન્ડેક્સ જે આવે ને એ બહુ નાનો થઈ ગયો છે. એ મોટો થાય તો જ ઇન્ડેક્સ ઓપ્શન વાળાઓને પૈસા બને. બાકી અત્યારે સાવ ઇન્ડેક્સ નાનો થઈ ગયો છે, એટલે કાંઈ કમાણી છે નહીં અત્યારે કાંઈ ખાસ. બાકી જોઈએ હવે કાંઈક મોટી ઇવેન્ટ આવે તો કદાચ ઇન્ડેક્સ લેવલ વધે તો કદાચ કામ નીકળે. બાકી તો કાંઈ લાગતું નથી એમાં કામ નીકળે એવું. આપણે પહોંચી ગયા છીએ ભાઈ, શું કહેવાય આને, अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है. ભૂલાઈ ગયો ભાઈ મને. આ રોજ નીકળી છે પણ નામ ભૂલાઈ ગયો. આ ભાઈ સરથાણા જકાત નાકાનો પહેલાનો બ્રિજ આવે ને સૌજી કરાટ જવાનું, એ આપણે રોજ આ સર્કલે ટ્રાફિક હોય જ છે. અને આજે પણ છે ભાઈ યથાવત, કોઈ જાતનું કાંઈ છે નહીં મેળ. આવું છે બધું. બાકી જઈ રહ્યા છીએ ઓફિસે. ચાલો ભાઈ, હવે કાંઈક વોલેટિલિટી ઇન્ડેક્સ વધે ને તો કામનું થાય. એ ભાઈ શેર બજારનું કરતા હોય એને ખબર હોય વોલેટિલિટી ઇન્ડેક્સ વિક્સ કે શું છે એ. બાકી ભાઈ તહેવારની સિઝન ચાલુ થાય છે તો ભાઈ લોકલ ધંધા બધા ફાસ્ટ થઈ જશે. બીજા ધંધામાં તેજી આવશે. ડાયમંડમાં તેજી આવી ગઈ છે અત્યારે, એવું જાણવા મળ્યું છે. હવે અમારે એક તેજી આવી જાય ને તો સારું. બાકી આ વર્ષ તો આખું ફેલ થશે. 2025 બહુ ખરાબ હોય ને એવું લાગે સારું. આ મોટી મોટી દુર્ઘટનાઓ કેવી બની રહી છે 2025માં, ધંધા ડાઉન થાય છે, આવું બધું ચાલે છે. તો 2025 એમ કેમ નીકળી જાય શાંતિથી તો વધારે સારું. બાકી તો જોઈ શું થાય એમ. ચાલો સાંઈ બાબાના દર્શન કરી લો મિત્રો. અને આપણે પહોંચી ગયા છીએ પ્રાણી સંગ્રહાલય. એ સાંઈ બાબાનું મંદિર ભાઈ સરથાણા જકાત નાકા કોને કોને જોયું છે ને કમેન્ટ કરજો મિત્રો. જય સાંઈનાથ લખજો ભાઈ તમે સાંઈ બાબાને માનતા હોય તો. બાકી ચાલો મળીએ ઓફિસે જઈને. જોડાઈ રહેજો અમારી સાથે. જો ભાઈ ફુગ્ગાવાળા આવી ગયા છે લાટ. આ ફુગ્ગાવાળાનું રેસિડન્સ હોય ને એવું લાગે છે અહીંયા. નકરા જો આ ફુગ્ગાવાળા લાઈનમાં ઉભા રહી દે આ જગ્યા ઉપર. ચાલો ભાઈ આપણે ઓફિસેથી જોરદાર વ્યૂ આવે છે ભાઈ. મસ્ત તડકો છે ભાઈ આજે તો. વરસાદ ગયો નથી અને ભાઈ તડકો એટલો ખતરનાક પડવા માંડે ને તો આપણે એમ લાગે ભાઈ આ ચોમાસું છે કે નહીં ભાઈ. ગ્લોબલ વોર્મિંગની છે ભાઈ આમાં. 5 hours later. ચાલો ભાઈ ઓફિસેથી આવી ગયા છીએ અને આજે જીમમાં જવાની તૈયારી કરી લીધી હતી કમ્પ્લેટ. પણ નીવાને સ્કૂલ ડ્રેસ કોલરમાં થોડુંક કાળું પડી ગયું હતું તો નીવા એમ કીધું કે ભાઈ શર્ટ નવો લઈ આવી ગયો. તો સ્કૂલ ડ્રેસનો શર્ટ લેવા ગયા હતા હું ને જીયાનને સ્કૂલેથી લાવી અને પછી ત્યાંથી સીધા એ સાઈડ વહી ગયા હતા. જે સ્કૂલના ડ્રેસ ફરજિયાત એક જગ્યાએથી લેવાના છે ત્યાંથી આપણે લઈ આવ્યા છીએ. અને આજે જીમમાં જવાનું હતું પણ આજે કેન્સલ રાખ્યું. વાગ્યા છે 7. મનીષા ઘંટી ચાલુ કરી દીધી છે આજે તો ઘણા દિવસ પછી વળી જતા. અને આ ભાઈ ઘઉંનો લોટ આટલો દળી નાખ્યો છે. તો ભાખરીનો છે કે રોટલીનો ખબર નથીનો લોટ છે. અચ્છા. અને આ જોવો ભાઈ કપડાં ધોવાના સાબુનો સ્ટોક જોતા બંધ કરી લીધો છે. ચાલો આ છે આપણા દાડવા ભાઈ મસ્ત. આને શું કહેવાય 12માસી તુલસી છે, લીંબોઈ છે, મોટી થઈ ગઈ હતી કાપી નાખી. અને આ કંઈક ગુલાબ છે અલગ પ્રકારના. આ કંઈક બીજું છે. આ 12માસી છે. આમાં તો કાંદા વાવ્યા ખાલી. આ લીમડો અને આ સ્પાઈડર પ્લાન્ટ. અને એમાં છે બીજા શું કહેવાય આને ભૂલાઈ ગયું. બહુ જોરદાર સુગંધ આવે એની. નામ ભૂલાઈ ગયું છે મને. ના છે ઓલા તુલસી, અજમાના તુલસી. અને આ છે ફુદીનો. અને આ છે આપણે મોટા તુલસી બીજા. અને આ છે ગુલાબ. અને આમાં કંઈક કારેલાનો વેલો આવ્યો છે હવે જે થાય
આજે મનીષા નવરી હતી તો ભાઈ ધૂમ જાળા ચાલુ કર્યા છે, તોરણ ધોઈ નાખ્યા છે, સૂકવી દીધા છે. ચાલો, બાકી ભગવાનના હાર પણ જો અહીંયા સુકાય છે અને પક્ષીઓના દાણા પલ્લી ગયા છે ભાઈ. આજે બાજરો એવો લાગે છે ખાવામાં. રોજ ઘઉં હોય છે અને ચોખ્ખા હોય છે, આજે બાજરો નાખ્યો લાગે. ચાલો ભાઈ, આજે કાંઈ જીમમાં તો ગયા નથી, આપણે વિડીયોમાં આગળ કીધું એમ. વાગ્યા છે 8 અને ભાઈ જીયાનભાઈની તબિયત ખરાબ થઈ ગઈ હતી, એની દવા લઈ આવ્યા છે. અત્યારે બધા છોકરાઓની તબિયત ખરાબ થઈ ગઈ છે. કાજીયાનભાઈ શરદીને ઉધરસ અને ગળામાં દુખાવાની બધી થોડી થોડી તકલીફો બધાને થઈ ગઈ છે. કા લગભગ સ્કૂલમાં ઘણા છોકરા નહીં છે ને એવું. જો જીયાનભાઈનો થાવ અવાજ બેસી ગયો છે અને મનીષા જો આમ રાંધી રહી છે, જમવાનું બને છે. જમવાનું બની જાય એટલે ખાઈ લઈએ. જીયાનભાઈને આજ થોડુંક વધારે પડતું શરદી થઈ ગઈ છે. થોડી થોડી તો હતી પણ આ થોડીક ઓવર થઈ ગઈ. ગાજીયન નિવાબેન લેસન કરે છે. બાકી ચાલો ભાઈ, જમવાનું રેડી છે. અમારું નિવાનું જીયાનનું જો અહીંયા બની ગયું છે. આ બાજરાના રોટલા અને કઢી અને મનીષાનું સ્પેશિયલ અલગથી બને છે ભાઈ. કમેન્ટ કરો મિત્રો શેનું શાક છે આ, શેનું હોય છે આ? તમે કયો. મને નથી ખબર. આવું અલગ પ્રકારનું શેનું છે? વાલોળ. વાલોળ છે? દાણાનો વાલોળ અંદર? હા, એ દાણા. એમાં કોણી વાલોળ છે ને? વાલોળનું શાક એવું છે ને ભાઈ, એ બહુ ઓછા લોકોને ભાવતું હોય છે. ભાવતું હોય બાકી તો આપણે ભાવતું નહીં. આપણને તો ભાવે છે ભાઈ કઢીને બાજરાનો રોટલો ભાઈ, મોજ પડી જાય. ફાફડી પડી છે ભાઈ જોની તો મજા આવે કઢીને ફાફડાય. નથી મેથી બેથી અરે મેથી બેથી નહીં, કઢી અને ફાફડી કેવી મજા આવે. કાની વા આવું વહેલું કીધું તો યાદ આવ્યું તો આપણે ફાફડી લઈ આવત. કા ફાફડીની કઢી મજા જ આવી જાય. લસણવાળી કઢી હોય ને, કાંઈ નહીં. બાજરાના રોટલા અને 5 ઉપર જ છે ભાઈ, 4 ઉપર છે એટલો જ બહુ થઈ ગયો. ચાલો ભાઈ જમી લઈએ કઢીને બાજરાનો રોટલો. ચાલો.